टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતથી, જ્યાં બે તોડબાજ પત્રકારોની ધરપકડ કરાઈ છે। જી હા, તલહા ચાંદીવાલા અને મુસ્તાક હુસૈન બેગની ધરપકડ કરાઈ છે। દિલ્હી ગેટ સ્થિત એલિગન્ટ હોટલના માલિક પાસેથી ખંડણી માંગી હતી। હોટલનું બાંધકામ ચાલી રહ્યું હોય ત્યારે 50,000 રૂપિયા માંગ્યા હતા। એક તોડબાજે 12,000નો અને અન્ય 22,000નો તોડ પણ કર્યો હતો। તો હોટલ માલિકની ફરિયાદના આધારે બંને તોડબાજોને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે મૈધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો એલિગન્ટ હોટલના માલિક ચિરાગ પટેલની ફરિયાદના આધારે ગુજરાત સમીકરણના તોડબાજ પત્રકાર તલહા ચાંદવાલા અને 7C ન્યૂઝના તોડબાજ પત્રકાર મુસ્તાક હુસૈન બેગની ધરપકડ કરવામાં આવી છે। બંને ઝડપાઈ ગયા છે। બંને જણાએ અલગ અલગ રીતે 50,000 રૂપિયાની માગણી કરેલી હતી અને જેમાં મુસ્તાક હુસૈન બેગે 22,000 રૂપિયા લીધેલા હતા અને તલહા ચાંદીવાલા જે ગુજરાત સમીકરણ પત્ર ન્યૂઝપેપર ચલાવતા હતા એણે 12,500 રૂપિયાની ખંડણી માગેલી હતી। આ બંનેની જાહેરાત ફરિયાદી આપતા બંને અલગ અલગ ગુનાઓ દાખલ કરી